જય ભવાની, જય માતાજી, દાદા બાપુની જય. હનુમાન જયંતીનો દિવસ ખરેખર હનુમાનજીને ભજવા માટેનો બહુ મહત્ત્વનો અગત્યનો દિવસ છે. આમાં ઘણા બધા હનુમાન ચાલીસાના પાઠ કરશે, પણ મારે એક ઝલક આપીને કહેવું છે. સ્વર્ગસ્થ ઈશ્વરદાનભાઈ ગઢવી, બહુ મોટા ડાયરાના કલાકાર, એના મુખેથી સાંભળેલું, ઘણા મોઢેથી પણ સાંભળેલું અને વાંચેલું પણ ખરું કે જ્યારે હનુમાન ચાલીસા કરો ત્યારે આ 4 લાઈન કિષ્કિંધા કાંડની ચોપાઈનો પાઠ કર્યા પછી હનુમાન ચાલીસાના પાઠ કરવા તો એમાં અનેક ગણું ફળ મળે છે. તો કેવી રીતે કરવો હનુમાન ચાલીસાનો પાઠ? તો કે સુરવીરની ગાથા છે. સુરવીરને છાજે એવા પ્રછંદ અવાજમાં અને ખરેખર જોરદાર છંદમાં આ બોલાય. એક ઝલક આપું છું. પહેલાં ચોપાઈ. કહ ઈ રીછપતિ સુનો હનુમાના, કા ચુપ સાધી રહેઉ બલવાના, પવન તનય બલ પવન સમાના, બુદ્ધિ વિવેક વિज्ञान निधाना, कवन को काज कठिन जग माही, जो नहीं होय तात तुम पाई. जय हनुमान ज्ञान गुण सागर, जय कपीस तिहु लोक उजागर, राम दूत तुलित बल धामा, अंजनी पुत्र पवन सुत नामा, महावीर विक्रम बजरंगी, कुमति निवार सुमति के संगी, कंचन बरन बिराज सुबेसा, कानन कुंडल कुंजित केसा. આમ ચડ ઉતરના ઢાળમાં સાહેબ પડછંદ અવાજમાં આ છંદમાં ગાશો તો હનુમાનજી મહારાજ બહુ રાજી થશે, એમને ગમશે. અચ્છા, અસ્તુ. જય ભવાની, જય માતાજી.